ગુજરાતના 5 રત્નોને મળ્યું રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન। કળા સાહિત્ય અને સમાજ સેવામાં ગુજરાતીઓના યોગદાનને નવાજાયું। નિલેશ માંડલેવાલા, ધાર્મિક લાલ પંડ્યા, અરવિંદ વૈદ, હાજી કાસમભાઈ અને રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એવોર્ડ એનાયત। પદ્મશ્રી એવોર્ડ સમારંભમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ, 58 પદ્મશ્રી સહિત 66 પુરસ્કારો અર્પણ। લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ તો પિયુષ પાંડેને મરણોત્તર પદ્મભૂષણ એનાયત। મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પેરા ઊંચી કૂદ ખેલાડી પ્રવીણ કુમાર પદ્મશ્રીથી સન્માનિત। સ્થાનિક સ્વરાજમાં અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તાનું ચિત્ર સ્પષ્ટ। બનાસકાંઠાના દાંતા તાલુકામાં રસાકસી બાદ ભાજપ સત્તા પર તો અમરેલીના લાઠીમાં નવા રાજકીય સમીકરણોનું સર્જન। ભાજપે આપને આપ્યું સમર્થન। નવા જાહેર કરાયેલા પદાધિકારીઓ અને હોદ્દેદારોમાં મહિલાઓનો દબદબો યથાવત। અનેક પદ પર વિજય મુહૂર્તમાં તાજપોશીની પ્રક્રિયા પૂર્ણ। સમર્થકોમાં ઉત્સાહનો માહોલ। દેશમાં એલપીજી અને ખાતરનો પુરવઠો પૂરતો ઉપલબ્ધ। રિફાઇનરી પ્લાન્ટ દ્વારા દૈનિક 50,000 ટન એલપીજીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન। તો ખેડૂતોને ખાતરનો પૂરતો પુરવઠો પૂરો પાડવા મંત્રાલયે આપી બાહેધરી। અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો જયપુરના પ્રવાસે પરિવાર સાથે અમેર ફોર્ટની લીધી મુલાકાત। હોર્મુઝ જળમાર્ગ મુદ્દે કહ્યું, અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણા મામલે મહત્વપૂર્ણ પ્રગતિ તરફ। આફ્રિકન દેશોમાં ઇબોલા એલર્ટ બાદ ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક। અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડા, કોંગોથી આવતા મુસાફરોની તપાસ શરૂ। સિવિલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર। રાજ્યમાં ઇબોલાનો એક પણ કેસ નહીં હોવાનું આરોગ્ય રાજ્યમંત્રીનું આશ્વાસન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગો સામે એક્શન પ્લાન સાથે તૈયાર। 274 ફોગિંગ મશીનો સાથે મેગા ડ્રાઇવની શરૂઆત। મચ્છર બ્રીડિંગ ધરાવતા સ્થળોએ જંતુનાશક દવાનો છંટકાવ ચાલુ। 88 કન્સ્ટ્રક્શન સાઇટને ફટકાર્યો દંડ। રાજ્યમાં ગરમ પવન અને ગરમીને પગલે જનજીવન અસરગ્રસ્ત। 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। ગાંધીનગર અને રાજકોટમાં નોંધાયું 42.5 ડિગ્રી તાપમાન। આગામી 3 દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહેવાનું અનુમાન। 28 મે બાદ રાહતની શક્યતા।